નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. ગુજરાત પર એક સાથે 5 શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સુરતના કામરેજમાં 6.5 ઇંચ અને સુરત શહેરમાં 5 ઇંચ ધોધમાર વરસાદથી રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા અને શહેરીજનો પરેશાન થઈ ગયા હતા. સુરત શહેરમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પર્વત પાટિયા વિસ્તારમાં ભારે પાણીનો ભરાવો થયો છે અને રોડ રસ્તા જાણે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની કરાયેલી આગાહીના પગલે સુરત મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારની તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ આંગણવાડીઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખી સંપૂર્ણ રજા જાહેર કરવામાં આવી છે. જ્યારે બીજી તરફ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની શાળાઓ માટે સ્થાનિક પરિસ્થિતિ અને વિદ્યાર્થીઓના હિતને ધ્યાને રાખીને રજા રાખવી કે નહીં તેનો અંતિમ નિર્ણય જે તે શાળાના આચાર્યોને સોંપવામાં આવ્યો છે. અમરેલી જિલ્લાના 10માંથી 7 મોટા જળાશયો ઓવરફ્લો થયા છે. આ ભારે પાણીની આવકના કારણે મોડી રાત્રે ઠેબી ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. જોકે મેઘરાજાએ વિરામ લેતા હાલ ડેમના 3 દરવાજા 2 ફૂટ સુધી ખુલ્લા રાખવામાં આવ્યા છે. ડેમમાંથી સતત થઈ રહેલા પાણીના ડિસ્ચાર્જને પગલે અમરેલી, ફતેપુર, પ્રતાપગઢ અને ચાપાથળ સહિતના ગામોને હાઈ એલર્ટ કરી નદી કિનારે ન જવા કડક સૂચના આપવામાં આવી છે.